ખાતર નખાવી હીરા એમોનિયમ બે માં કયો મોલ રખાય બે રખાય કે એક રખાય જગ્યાએ પૂછા કરે તો 1,30,000 ને એમ કાકા હતા એના ફેર બજારમાં ખરાબ લાગે દેખાતો ને એમ કે એકદમ સરસ જોજો કેવો લાગે છે હું બેઠી ટોટલ પડી આપણે તો કરી વેલ્ડિંગ લેક આખી રાત જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને મિત્રો અત્યારે એને સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય ને અત્યારે એને આપણે નવા બે કારીગર તેડાયા છે જાપાનથી વેલ્ડિંગ વાળા આપણે તો કરી વેલ્ડિંગ લેક આખી રાત એટલે આપણે મૂકી દીધી એને હવે શોખ ચડ્યો હોય પ્રકાશભાઈ ને સવારે ખબર પડે કેમ થાય પ્રકાશભાઈ કેમ થાય સવારે દવા ને એડ્રાઈ ભારે કરે ને બધી કરવાની દવા ની કરવાની વેલ્ડિંગ ની કરવાની બધું કરવાનું ખેતીમાં જેટલું લગતું કામ આવે ખોટે નીકળે કા ખોટી ની સાચી કરવાની એટલું ખેતીનું કામ આવે એટલું આપણે જાત મહેનત થી કરવાનું સાચું બસ હા સાચું ખોટું નહીં ખોટી દવા નહીં બસ ખોટું કોઈ વસ્તુ નહીં જે હોય સાચી વસ્તુ કરવાની કેમ તમારે વેલિંગ થઈ જાય આ મતલબ મેન કારણ અમારે આખાનું હોય આ બધું આખાનું કારણે અમારે બધું કરવું પડે એ બધું ગેટ આ ફૂટી ગયો તો બધું વેલિંગ કરી નાખ્યું હોય આપણે તો આજ વેલિંગ હાથમાં ચાલ્યું નહીં કેમ હેરાન થતા ને બહુ મૂકી દીધું હોય હવે એને આ ફિટ કરીને જોઈએ આપણે તો આપણે જો ગેટ ફિટ કરવા આવ્યા હતા આપણે જે ભરતભાઈને જે વેલ્ડિંગ કર્યું ને એ તમને બતાવું સમજો ગઈ સાહેબ વેલ્ડિંગ જો ગેટ ફિટ કર્યા પર તૂટી ગયું હોય ને હા કાપડ્યા અમારા પછી અહીંયા એક નટ બોલાણે તો અહીંયા આગળ એ જો તૂટી ગયો હોય આવું વેલ્ડિંગ કર્યું હોય કાંક એને એ આપણે એને જઈને પૂછા કરી શકતો આવું વેલ્ડિંગ કરો જો કઈ આજે આ પટ્ટી મૂકી દીધી પડી જો હું આખા પડ્યા હે મિત્રો આપણે જો એને આખું કરવું પડે આપણે એને પૂછા કરશું જઈને કે શું શું હોય આપણે પ્રકાશભાઈ આવી ગયા હે પૂછા કરી ગેટ કે વેલ્ડિંગ કર્યું કેવું યાર વેલ્ડિંગ કર્યું એકદમ સરસ જોજો કેવો લાગે છે હું બેઠી તૂટલ પડી બધી ક્યાં તૂટલ પડી ક્યાં આવે તો ઈ તો કોઈ વસ્તુ જો થોડુંક તમારે ચાકી ગયા ચાકી તૂટી ગઈ નવા હી તેમાં થોડુંક આવે તો अरे बाप रे ये तो धोती खोल रहा है આ તો ભરતી ગઈ આ ભરતભાઈ આ વેલ્ડિંગ કેમ કરે લે થોડુંક હા ભાઈ નવા હી અને આજે પહેલી વાર વેલ્ડિંગ હાથમાં આવી તો ને હવે શીખી રહ્યા આખું ફોડાઈ નાખ્યું વેલ્ડિંગ જો કર્યું રોડ બગાડે છે કે ખોટું એકદમ આવું કાંક કર્યું મિત્રો એને વેલ્ડિંગ થાય કેમ કે નવા ને એટલે થાય પણ તો ઘણું નથી થઈ ગયું ના થોડું કઈ ઘણું નહીં તમે જાય રાપર જઈને મિત્રો એક વસ્તુ લેવાની મસ્ત એને વિડીયો બનાવી દેજો કા પ્રકાશભાઈ જોવા જાય રાજ નક્કી નહીં જોઈ કેવું લાગે જોશું ખેડૂત માટેનું હોય હઈ ને તો બને રહેજો વિડીયો કા તો ગાઈસ મેં આવી ગયા રાપર જો રાપર ચશ્મા લઈ લીધા હે કેવા મસ્ત ચશ્મા લાગે છે જરા કમેન્ટ કરી નાખજો પ્રકાશભાઈ તમે ચશ્મા કેમ નહીં પહેર્યા અમારા આપણે અહીંયા ગાડી માગડ પડી આવે પહેર્યા કેમ નહીં એના ફેર બજારમાં ખરાબ લાગે દેખાતો ને એમ કે નહીં આ મિત્ર વેલિંગ ના ચશ્મા હે એક આખી રાત આખું ભરી હતું ને લીએ અહીં બે જોડી એક તૂટી જાય ને એક વાર તો વાંધો નહીં કા પ્રકાશભાઈ સાચી આજે અમે પણ વેલ્ડિંગ કર્યું હતું ગેટ તમને બતાવ્યો તો સવારે થોડોક ચશ્મા મજા નથી આવતી તેમાં થોડોક ફેરફાર આવી ગયો એ ના વેલિંગ ચશ્મા આમાં કઈ દેખાતું નહીં આજે ચશ્માનો ખર્ચો કરી નાખ્યો બે જોડી લીધી બે જોડી લીધી છે આપણે હીરો જેવો મસ્ત ચશ્મા છે કા પ્રકાશભાઈ હવે એમ જાય હીરા ટ્રેક્ટર માટે સ્પ્રે બપ લેવાનો હોય તો જોવા જાય હીરા મજા જરાક જોઈ કેમ છે કેવો લેવાય કેવો ના લેવાય વિડીયો બનાવી લેજો ને આપણા 1000 ફોલોવર થઈ જાય એટલે એને રીલ આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખવાની છે કેવું રિઝલ્ટ છે કા પ્રકાશભાઈ સાચી વાત એ દિવસના જય શ્રી રામ મિત્રો તો મિત્રો કાલે હતા આપણે રાપર આપણે સ્પ્રે ટ્રેક્ટરનો જોવા ગયા હતા પણ એમાં એવું હોય કે ભાવમાં આપણને નહોતો હતો એટલે એને પછી કેન્સલ કર્યો ના લીધો કેમ કે અડધી સિઝન આપણે એને નીકળી ગઈ હતી ખાલી એને જીરામાં 2-3 ડોઝ દવાનો આવે છે એટલે આપણે એને જે બેટરી સ્પ્રે આવે ને એનાથી છે ને સ્પ્રે કરી નાખશું ખોટા લાખ રૂપિયા નાખી દેવા તારે એટલે એને આવતે જોશું આપણે આવતે છે ને બધે આપણે જોશું ભાવતાલ કેવા નીકળે છે કે શું કાંઈ અહીંયા તો આપણા રાપર તાલુકામાં તો એક જગ્યાએ પૂછા કરે તો 1,30,000 ને એમ કાંક હતા એટલે આપણે ના લીધો હવે આપણે મારે તો એવું છે કે હું તો 1.5 લાખ સુધી લઈ શકું પણ આપણે છે ને આપણે બધા ખેડૂત મિત્રોનો વિડીયો જોયો આપણો એટલે આપણે ખેડૂત મિત્રોને પરવડે ને એવી વસ્તુ લેવાય સમજે એટલે આપણે પછી કેન્સલ કરી નાખ્યો હવે આપણે બીજે ભાવ તાલ કઢાવી ને વાહે ને મસ્ત લેશું તો અત્યારે છે ને મિત્રો અત્યારે આપણે આવી ગયા એક ખેતરમાં જાય ને 2 પાક ઊભા છે
ભેગા એક ખેતરમાં 2 પાક. આ જો ખેતાભાઈની ટકરી છે. આમ આપણે પહેલાં છે ને રાયડો વાવ્યો તો રાયડો ભાંગી ને એને વરિયાળી આવી હતી તો તારે છે ને વરિયાળી રાયડો 2 ભેગા ઉગ્યા. આમ જો રાયડો દેખાય રહ્યો ને આરી વરિયાળી જો છે ને. હવે મિત્રો આમાં તમારે એક મારે સલાહ લેવી છે જે ખેડૂત મિત્રો આપણો વિડીયો જોતા હોય મારે એમને એક પ્રશ્ન છે કે આમાં એને 2માં કયો મોલ રખાય, 2 રખાય કે 1 રખાય કે કાઢ નાખાય, શું કરાય? એમ જરાક કોમેન્ટ કરજો. રાયડો રખાય કે વરિયાળી રખાય, શું રખાય જરાક કોમેન્ટ કરજો. અને જો વરિયાળી સારી છે અને રાયડો સારો છે. એમ જો આ વરિયાળી જો વરિયાળી કેવી મસ્ત છે એકદમ ભેગો છે ને. આમ જો રાયડો છે એટલે આમાં છે ને મારા તો મગજ ગોટાડે ચડી ગયું છે. તમે હવે જરાક કોમેન્ટ કરી નાખજો. આમ જો છે ને આ વરિયાળી ભેગી છે આમાં તો તરકા કાવું હાલે છે મિત્રો. તો ત્યારે એને આપણે જીરામાં પાણી ચાલુ કરી નાખ્યા છે. પેલા ખબર છે 6-8 ટકા પાણી હાલે છે જીરામાં. આપણે બર કરીને જીરામાં ચાલુ જ નહીં, કેમ કે જો નહીં પાય નહીં તો અમે કાંઈ નહીં થાય. એટલે કીધું પાઈ નાખી, જો થાય તો ઘણું થાય ને ના થાય કાંક થશે. એટલે ભગવાનના ભરોસે એમ મૂકીને પાણી ચાલુ કરી નાખ્યું હોય. જે થાય એ હોય ઉપરના હાથમાં છે, સમજો. એમ કરીને આપણે પાણી ચાલુ કરી નાખ્યું હોય ને તો બને આપણા વિડીયો. આપણે બાકોતર જે મોટર ને એમાં 2 જગ્યાએ પાણી હાલે રહ્યું, 2 જીરામાં હાલે રહ્યું. જો એક આ બાજુ હાલે રહ્યું એ જઈ સામે ને એક આ બાજુ ખેતાભાઈના હાલે રહ્યું અમે એ હાલે રહ્યું સામે. 2 જીરામાં પાણી ચાલુ કરી નાખ્યા ને બીજા આપણે છે ને 3-4 લગભગ વારે થાય કે યાદ નહીં અત્યારે આવતો. એટલે આપણે બધા જોતા હશું વિડીયોમાં 1 બાય 1 જોતા હશો કે પાણી હાલે રહી. આવા જીરા હે કાંક આપણા પાગળના સોના. હવે એક વાર દવા છાંટો લે મિત્રો ફાલ ફૂલની. એમાં પાણી ભરાય છેલ્લું પાણી છે હવે આમાં આવઠા પછીનું છેલ્લું પાણી છે આપણે. હવે એને બીજા ઠેકાણે જોતા આવી કે પાણી કેવું હાલે, કેવા જીરા છે કે મને બતાવો. આપણે ત્રીજા ઠેકાણે આવી ગયા અહીંયા ખડાભાઈના જીરામાં પાણી હાલે ત્રીજું પાણી. આવું કાંઈક જીરું છે આપણું. આમાં મિત્રો એને આપણે એને ભગવાન નામ લઈને પાણી પાઈ હીરા, કેમ કે એને બધું રિક્સવાળું ખેલ છે આખે આખો. એટલે એવું કાંઈ મિત્રો અત્યારે બરકીને પાણી પાઈ હીરા. જે થાય ભગવાન કરે કા સાચી વાત ને. ચોથું ઠેકાણે પાણી હાલે આપણે ગળાવાળા ખેતર એટલે કે કાનાભાઈના ખેતરમાં. આવું જીરું છે કાંક આપણું જો હે ને એમ પાણી ચાલુ કરી નાખ્યું છે હાલે હેરું. કેમ કે મિત્રો આવું જીરું એટલે પાણી પાઈ નાખી કીધું જે થાવ પૂરો કરશે હવે જે કરે એટલે આપણે ભગવાન નામ લઈને પાણી કરી નાખ્યું ચાલુ આમાં. તો બીજે ઠેકાણે હાલે હેરું પ્રકાશભાઈના મામાજીને જોતા એમને કેમ જીરું છે શું કાંઈ. મિત્રો અહીંયા પ્રકાશભાઈ પાણી વાતા હતા જીરામાં છેલ્લું પાણી, પણ આપણે પોતા એને ટકરી પી ગઈ છે ને આવું કાંઈક જીરું છે. આમાં થોડોક છે ને ઘાટ ઓછો એટલે વાંધો નથી. આપણે બીક લાગે હું દેખાતું નહીં જીવું કાશે નહીં એટલે આમાં પાઈ નાખ્યું છે. ને તારે છે ને ઘઉંમાં પાણી ચાલુ કરી નાખ્યું પ્રકાશભાઈ. આ જીરાની ટકરી છે, આ બાજુ એમને છે ને ઘઉંવાની ટકરી છે. ને ઘઉંમાં આપણે ખાતર નખાવી રહ્યા એમોનિયમ જે યુરિયા ભેગી આવે, એમોનિયમ અલગ આવે, ઇફકો કંપનીનો જ આવે. આ જો હે ને એમોનિયમ ભારતીય જન યુરિયા પરિયોજના, ઇફકો નહીં હાચ લગભગ. આવા ખાંડ જેવો ખાતર આવે મિત્રો, જો આજે ખાંડ રહી એવો જ છે. આપણે ચાયમાં નાખવાની જે ખાંડ આવે ને એવો જ ખાતર છે. જો આપણે નખાવી રહ્યા ઘઉંમાં, પછી રિઝલ્ટ જોઈએ કેવું આવે છે કા પ્રકાશભાઈ. ને હવે જો પ્રકાશભાઈ બાકાજી બોલાવે રા. બોલો બોલો કેમ મજામાં કેમ હે પપ્પાના મેળે? પપ્પારામાં ભાવમાં વધઘટ થતો થોડોક. બરાબર એક જગ્યાએ 5,000 કીધા ને એની 5,000 કોઈ જગ્યાએ 1,30,000 આ તે બધું કોઈ સેટ નથી થતું. એ લેવાના નથી. આપણે ખેડૂતને પરવડે વસ્તુ લેવાની. આપણે તો લઈ 1.5 લાખ સુધી લઈ ગયા. એ તો લઈ લઈએ એમાં કાંઈ નહીં. 1,30,000 મોટી રકમ નહીં, પણ મતલબ બધાને વિચારવું પડે ને બધાનું. બીજા ખેડૂતને લેવો હોય તો વાંધો નહીં ને કે નહીં. તો એવી રીતના હે મિત્રો કાક આપણે કે મીટિંગ આયોજન કરે લે ફોન આવ્યો તો પટેલ એગ્રોમાંથી જવાનું હોય સાંજના ટાઈમ મળે તો. તો એને એ વિડીયો આપણો અલગથી આવશે કેમ કે આ વ્લોગ લાંબો થઈ ગયો એટલે મિત્રો. તો એને એ જોતા આવજો એટલે આપણે આ વિડીયો કરી બંધ. મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી.